હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયનું એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો। કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 9 અને 10ના પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કસોટી છે। આપણી પાસે પ્રશ્ન બેંક છે। એ પ્રશ્ન બેંક આધારિત આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10ની અંદર કેવા પ્રકારના પ્રશ્ન બેંક આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે જુલાઈ 2024 ગુજરાતી વિષયનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં છે નીચે આપેલા પ્રશ્ન બેંકમાંથી સૂચના મુજબ કુલ 25 ગુણની કસોટી તૈયાર કરી શાળાએ પોતાની રીતે કસોટી લેવાની રહેશે। પ્રશ્ન 1 વિભાગ અ ગદ્ય વિભાગ છે। આની અંદર કીધું છે કવિ, લેખક, કૃતિ, પાત્ર, સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પહેલો છે કૃતિ છે રેસનો ઘોડો, તો જવાબ છે વલસા ડાલજા। ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી। પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બીજું છે મંજુ કાકી, તો જવાબ છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। નીનાબહેન, અંકિતને એનું શેષવ આપો સંજય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રેસનો ઘોડો છે, તો નવલિકા, ભૂલી ગયા પછી એકાંકી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાત્રની વાત કરીએ તો નંદા, તો રેસનો ઘોડો આવે છે। સલોની, તો ભૂલી ગયા પછી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો જ પ્રશ્ન છે શિક્ષણના પાયાનો સિદ્ધાંત કયો છે, તો જવાબ છે ઉમદા માણસ બને તે। બીજો પ્રશ્ન છે ઘડપણમાં માતા પિતાને કોના સહારાની વધુ અપેક્ષા હોય છે, તો પોતાના સંતાનને। ત્રીજો પ્રશ્ન છે નાની બહેન સંજય પાસે અંકિત માટે શું માગે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંકિતનું શેષવ। ચોથો પ્રશ્ન છે વિનુ કાકા વાત વાતમાં શું કહેતા, તો વિનુ કાકા વાત વાતમાં નિશાન ઊંચું રાખવું। પાંચમો પ્રશ્ન છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રામાયણ, મહાભારત અને બાળ કથાઓ। છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અંકિતના પિતા પોતાનું સપનું શું હતું, તો અંકિતના ઉમદા માણસ બને એ અંકિતના પિતાનું સ્વપ્ન હતું। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી, તો પોતાના માતા પિતા માટે સમય નથી। આઠમો પ્રશ્ન છે વિનુ કાકા બાળકોનું હોમવર્ક કરાવ્યા પછી ટીવી પર કઈ ચેનલ મૂકતા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિનુ કાકા બાળકોને હોમવર્ક કરાવ્યા પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકતા। નવમો પ્રશ્ન છે સંજયનું મૃત્યુ શાથી થયું, તો સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું। 10મો પ્રશ્ન છે અંકિતે બેંકમાં નોકરી કરતી યુવતી સાથે લગ્ન કર્યા, તો કઈ યુવતી સાથે લગ્ન કર્યા, તો અંકિતે બેંકમાં નોકરી કરતી નંદા યુવતી સાથે લગ્ન કર્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાએ આવી પ્રતિક્રિયાઓ શા માટે આપી। બીજો પ્રશ્ન છે અંકિતે પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી। ત્રીજો પ્રશ્ન છે બાળકોના શિક્ષણ વિકાસ માટે વિનુ કાકા શું માનતા હતા। ચોથો પ્રશ્ન છે સંજય અને નીનાબહેનના પુત્રો પરિણામ પછી કયા કાર્યક્રમ બનાવી રાખ્યા હતા। પાંચમો પ્રશ્ન સૌરભને અમેરિકા તેની પાસે શું છે અને શું નથી એ આપણે અહીંયા જોવાનું છે। ત્યારબાદ પ્રશ્ન ડ નીચેના પ્રશ્નો 8-10 લીટીમાં સવિસ્તાર ઉત્તર લખવાનો છે ગમે તે એક, બરાબર છે। 3 ગુણના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3ના સોલ્યુશન અહીંયા આગળ જોઈશું। તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાએ આવી પ્રતિક્રિયા શા માટે આપી, તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાએ આ વાક્ય ગુણાર્થમાં બોલ્યા। સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા માટે જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમને આમ કહ્યું।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, અંકિતના પરિવારને જવાબદારી કેવી રીતે નિભાવી? અંકિતે પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી? તો જવાબ છે, નીનાબહેનના પતિ સંજય મૃત્યુ પામતા પુત્ર અંકિત પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી. સાથે નોકરી કરતા નંદા સાથે લગ્ન કર્યા. નીનાબહેનને ફોરમની કાળજી લીધી. મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહીં. ત્રીજો પ્રશ્ન છે, બાળકોના શિક્ષણના વિકાસ માટે વિનુકાકા શું માનતા હતા? તો બાળકોના શિક્ષણના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણીથી જેમ ઘડવી પડે એમ બાળકોને નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો પીતો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4. સંજય અને નાની બહેનને પુત્રીના પરિણામ પછી કયા કાર્યક્રમ બનાવી રાખ્યા હતા? તો અંકિતના પરિણામ પછી સંજય નીનાબહેન અંકિતને લઈને અંકિત માટે જ બહાર ગામ જવાના કાર્યક્રમ ગોઠવી રાખ્યા હતા. અંકિતના પિતા સંજય એ માટે એક નાના હિલ સ્ટેશન પર સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું હતું. ત્યાં ટ્રેકિંગની વ્યવસ્થા હતી. ત્રણેય જણાએ ત્યાં આનંદ કરવા હરવા ફરવા નક્કી કર્યું હતું. સૌરભે અમેરિકામાં તેની પાસે શું છે અને શું નથી? તો સૌરભને અમેરિકામાં તેની પાસે વિશાળ બંગલો, કાર વગેરે બધું જ છે, પણ તેની પાસે તેના મા બાપ માટે સમય નથી. આમ સૌરભ ભૌતિક દ્રષ્ટિએ ઊંચા શિખરે પહોંચ્યા પણ તેને ઉમદા માણસ બની શક્યો નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નોના જવાબ આવે છે. પ્રશ્નો ડ. નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તાર ઉત્તર લખો. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણ રૂપે બનતા પરિબળોની ચર્ચા કરો. તો જવાબ છે, રેસનો ઘોડો શીર્ષક માર્ગ સમગ્ર વાર્તાના કથાવૃષ્ટિનો હૃદને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકાએ એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારોમાં એનું નામ ચમકે, ફોટો છપાયું અને વિનુકાકા ઈચ્છે એમ સૌરભ ઊને ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતો કે ઉતારી પાડતા એમ તેમની મહેનત સફળ થઈ. સૌરભે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાં મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એના નામના વધી, વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય ન હતો. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો છે. આ દ્રષ્ટિએ રેસનો ઘોડાનું શીર્ષક યથાર્થ છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રેસનો ઘોડો વાર્તામાં સંજય, નાની બહેન, પુત્ર અંકિત તેમજ વિનુકાકા, મંજુ કાકીને પુત્ર સૌરભને શિક્ષણ ઘડતરની વાત લેખે કે સરસ કથાગ્રંથ ગૂંથણી દ્વારા સ્કૂટ કરી આપે છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધામાં રેસમાં જોતરે જ ખુદ મંજુ કાકીને પણ આદેશ છે કે એમના પતિ આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સ્મિતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારોને લાદીને ડૉક્ટરે બનાવે છે. સૌરભ પાસે છે મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતાના બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન આવે છે આપણી પાસે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળકના ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આખરે તો શિક્ષણ ધ્યેય બાળકના ઉમદા માણસ બને છે. એ વિધાન
આ શિક્ષણના મર્યાદાને કૂટ કરતી અંકિતના મમ્મી નાની બહેન વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીના બહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાની શૈક્ષણિક ભારણથી ઉગાર્યો અને આંતરિક શક્તિઓ જ સહેજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યો. સાથે રહીને પોતાના બાળ સહેજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ, મહાભારતના બાળકથાઓ વાંચવી, કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાની કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ના બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં તરીકે પૂરું પાડ્યું. વિનુ કાકાએ સૌરભની જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા તે રેસમાંથી પોતાના પુત્રોને ઉગાડ્યો. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકોને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને અને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું આ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન આવે છે, પોતાના પુત્ર અંકિતના ઉમદા માણસ બનાવવા માટે સંજય અને નીનાબહેનના પ્રયાસોને તમારા શબ્દોમાં લખો. તો પોતાના પુત્ર અંકિતને ઉમદા માણસ બનાવવા માટે અંકિતના મમ્મી નીનાબહેન વિધાયક દશી રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાની શૈક્ષણિક ભરણથી ઉગાર્યો. એને આંતરિક શક્તિઓ સહેજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથ રહીને પોતાના બાળ સમજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ, મહાભારતના બાળકથાઓ વાંચવી, કૌટુંબિક ભાવનાઓ તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. પાંચમો પ્રશ્ન છે, રેસનો ઘોડો. પાઠના આધારે વર્તમાન શિક્ષણ વિશેના આપના વિચારો વ્યક્ત કરો. તો રેસનો ઘોડો પાઠના આધારે વર્તમાન શિક્ષણ વિશેના મારા વિચાર. વર્તમાન શિક્ષણ ચાર દિવાલોમાં સીમિત કરનારું, બહારની સાચી દુનિયાથી અલિપ્ત કરનારું, પ્રકૃતિ અને સમાજથી દૂર કરી નાખનારું છે. આજની શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળતા છે. આ શિક્ષણ વ્યવસ્થા ક્યાંય ઊંડી ખોટ છે. કેળવણીની મૂળભૂત ધ્યેય માનવતા, સંવેદનશીલ આજના શિક્ષણમાંથી મળતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો છે, જે પ્રશ્નો 2 વિભાગ બ પદ વિભાગ છે. આની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. કવિ, લેખક, સાહિત્યકાર કૃતિ પાત્ર અંગે પરિચય મેળવે છે અને આપે છે. યોગ્ય જોડકા જોડો, રીતે જોડી ફરીથી લખો. વૈષ્ણવજન તો પદ છે. શીલાવંત સાધુને તો ભજન છે. શીલાવંત સાધુને તો ગંગા સતી છે. વૈષ્ણવજન તો નરસિંહ મહેતા છે. પછી આવે છે કૃતિ, મૂળ પુસ્તક સંગ્રહ. વૈષ્ણવજન તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ. શીલાવંત સાધુ તો ગંગા સતીના ભજન ગંગા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. આપણી પાસે કુલ 10 પ્રશ્નો છે. 10માંથી ગમે તે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 છે, વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને. બીજો પ્રશ્ન છે, કોના દર્શન કરવાથી 71 પેઢી તારી જાય છે? તો વૈષ્ણવજનના. ત્રીજો પ્રશ્ન છે, સાકર તીરથ તેના તનમાં અને કાવ્યનો અર્થ જણાવો. ગંગા સતી કોને સંબોધીને ભજન ગાયો છે? તો પાનબાઈને. પાંચમો પ્રશ્ન, શીલાવંત સાધુના ચિત્તાને વૃત્તિ કેવી હોય છે? તો નિર્મળ હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, કવિ નરસિંહ મહેતાના કયું બિરુદ મળેલું છે? તો આદિ કવિ. સાતમો પ્રશ્ન છે, તુરિયાનો તાર જાગી જવો એટલે શું? તો જેનું ચિત્ર પ્રભુના ધ્યાનમાં લાગે છે તેને. આઠમો પ્રશ્ન છે, વૈષ્ણવજન કાવ્યમાં કવિએ ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કાચ. નવમો પ્રશ્ન છે, વાચ કાચ મન નિશ્ચિત રાખો એટલે શું? વાણી, ચારિત્ર્ય અને મન દૃઢ રાખો. 10મો પ્રશ્ન છે, શીલાવંત સાધુને કાવ્યમાં મૂળ કોની વાત કરવામાં આવી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આદર્શ સંતની વાત રજૂ કરવામાં આવી છે. પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. વૈષ્ણવજન કાવ્યના આધાર પર સ્ત્રી જેને માત્રે પંકિત સમજાવે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિ સંગત કરવાનું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો આપ્યા છે, 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. બરાબર છે. કુલ 5 પ્રશ્નો છે અને 2 માર્ક્સના પ્રશ્નો છે, એટલે ગમે તે એક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો લખવાનું રહે છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો 8-10 લીટી સવિસ્તાર સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. કુલ 4 સવિસ્તાર આપ્યા છે, એને તમારે સમજાવવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્નો 3 વિભાગ સી,
બરાબર છે. અર્થ વિસ્તાર, નિબંધ ને અહેવાલ લેખન પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપ્યું છે. એના આધારે તમારે પ્રશ્નો જોવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. વૈષ્ણવ કાવ્યોના આધારે પર સ્ત્રી જેને માત્રે પંક્તિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જવાબો આપ્યા છે, તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કવિ યાત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તેનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન 4નું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન આપવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, વૈષ્ણવજન એ શીલાવંત સાધુના કાવ્યમાં આપને કઈ સીમા સામી જણાવ્યું તેના વિશે આપણે લખવાનું કીધું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શીલાવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે સમજાવો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીળા પરાઈ જાન રે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એ કાવ્ય પંક્તિના આધારે તમને અહીંયા સોલ્યુશન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અને એને તમે લખી શકો છો. ત્રીજું છે વૈષ્ણવજનોના લક્ષણો જણાવો. તો એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નેક્સ્ટ 4થો નંબરનું છે, સંગતું કરો તો તમે એવાની કરશો. સંગત કરો તો તમે એવાની કરશો તે ઉતરશો ભાવ પાર રે. ગંગા સતી એમ બોલીએ રે પાનબાઈ જેને વચનુમાં વિશ્વાસ. કાવ્ય પંક્તિત આપણે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા કાવ્ય પંક્તિત તમને સમજાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્નો ડ એટલે કે વિભાગ ડના પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સોલ્યુશન આપવામાં આવેલું છે, તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતીના એકમ કસોટીનું પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.